Hello everyone. So in today's lectures, next point we will see the SEO for the raw traffics. So what are the features of the SEO for the raw traffic is? In previous lectures, we have seen the objectives of the SEO, goal of the SEOs, the finding markets and the audience of the SEO. So now in these lectures we will see the SEO for the raw traffic. That means from where you will get the traffics. That means કે ક્યાંથી તમે કઈ જગ્યા ઉપરથી તમે ટ્રાફિક જે છે એ જનરેટ કરી શકો છો તમારી વેબસાઇટ ઉપર. જો તમારી વેબસાઇટ ઉપર ટ્રાફિક જનરેટ થશે તો તમારું રેન્કિંગ જે છે એ વધી શકે છે. એટલા માટે શું કહે છે કે SEO for the raw traffic optimize and keyword target content help in making a site better rank better, which would lead to direct traffic and referring links as more people would find, use and visit the websites. અહીંયા શું કહે છે કે optimize and keyword target content help in making a site rank better. કે તમારી વેબસાઇટ જે છે તમારું જે વેબ પેજ છે એને તમે જેટલું ઓપ્ટિમાઇઝ કરશો, યુઝ કરશો અને કીવર્ડ જે છે એનો તમે ટાર્ગેટ કરશો કેના ઉપર, તો કે તમારું જે કન્ટેન્ટ છે, આગળ આપણે વાત કરી હતી કન્ટેન્ટ કેને કહેવાય તે, તો કે કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટ ઉપર તમે ટાર્ગેટ કરશો તો તમારા કીવર્ડ જે છે એ કન્ટેન્ટમાં મેચ થશે. જેવા તમારા કીવર્ડ્સ કન્ટેન્ટમાં મેચ થશે તો તમારું સાઇટ જે છે એનું રેન્કિંગ જે છે એ બેટર તમને મળી શકશે. જેવું તમારું બેટર રેન્કિંગ મળશે તો એનાથીને શું થશે, which would lead to direct traffic and referring links. કે જે તમારી પાસે શું થશે, ડાયરેક્ટ ટ્રાફિક જનરેટ થશે અને સેકન્ડ કે રિફરિંગ લિંક્સ, કે તમારી જે વેબસાઇટ છે, તમારું જે કોઈ પણ વેબ પેજ છે એને તમે શું કરો છો, બીજા યુઝરને રિફર કરો છો કે તમે આનો યુઝ કરો. તો અહીંયા શું કહે છે, રેફરિંગ લિંક્સ એઝ મોર પીપલ, મીન્સ કે વધારેમાં વધારે યુઝર્સને તમે શું કરો, રિફર કરો. તમારી જે લિંક છે તે જેટલા વધારે યુઝર્સને તમે રિફર કરશો એટલું શું થશે, તમારી વેબસાઇટ જે છે એ વિઝિટ થશે અને જેવી તમારી વેબસાઇટ વિઝિટ થશે એટલે તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે અહીંયા મેળવી શકો છો. થાઉઝન્ડ ઓફ વેબસાઇટ યુઝ ધ વેબ ટ્રાફિક ટુ એડવર્ટાઇઝ ઇન ધ ફોર્મ ઓફ બેનર એડ્સ ટુ કોન્ટેક્સ્ચ્યુઅલ સર્વિસ સચ એઝ ગૂગલ એડસેન્સ. કે એવી ઘણી બધી વેબસાઇટ છે, હજારો વેબસાઇટ છે કે જે શું કરે છે તો કે વેબ ટ્રાફિક જનરેટ કરવા માટે એડવર્ટાઇઝમેન્ટ આપે છે, બેનર જે છે બેનર મૂકે છે એમની વેબસાઇટ ઉપર. સેકન્ડ શું કરે છે કે કોન્ટેક્સ્ચ્યુઅલ સર્વિસીસ સચ એઝ ગૂગલ્સ એડસેન્સ, કે ગૂગલનું જે એડસેન્સ ફીચર્સ જે છે આગળ આપણે જોઈશું કે એડસેન્સ ફીચર્સ કયું છે તો એનો પણ એ યુઝ કરે છે અને શું કરે છે, બેનર્સ એડવર્ટાઇઝમેન્ટ આપવા માટે હેલ્પફુલ થાય છે. એડવર્ટાઇઝિંગ ઇઝ ટર્નિંગ આઉટ ટુ બી અ મેસિવ ઇન્ડસ્ટ્રીઝ, કે એડવર્ટાઇઝિંગ જે છે એ શું છે, તમારી પાસે મેસિવ ઇન્ડસ્ટ્રીઝ છે, કે સારામાં સારી ઇન્ડસ્ટ્રીઝ છે કે જ્યાંથી ને મેક્સિમમ નંબર ઓફ યુઝર્સ છે એમને જો એડવર્ટાઇઝમેન્ટ આપવી છે તો એ ત્યાંથી લઈ શકે છે. Its value is projected to reach $35.4 million in US alone in 2012. કે એડવર્ટાઇઝમેન્ટ જે છે એની જે વેલ્યુ છે, પ્રોજેક્ટેડ વેલ્યુઝ એ ક્યાં પહોંચેલી હતી તો કે $35.4 million US ઓનલી યુએસની અંદર જે એડવર્ટાઇઝમેન્ટ છે એનું જે પ્રોજેક્ટેડ એસ્ટિમેટેડ જે બેનિફિટ્સ હતા જે એમને રિટર્ન મેળવેલું છે એ કેટલું છે, $35.4 million 2012, નાવ 2020. સો યુ કેન એઝ્યુમ કે તમે વિચારી શકો છો કે 2012માં જો આટલું હોય તો 2020માં અત્યારે કેટલું હશે. With local online advertising turn out to be $8.9 million of total suggested by dmnews.com. dmnews.com જે છે શું કહે છે કે ભાઈ લોકલ એમાઉન્ટ જે છે એડવર્ટાઇઝિંગ એ ટર્નર એમાઉન્ટ કેટલું હતું ઓનલાઈન એડવર્ટાઇઝિંગનું તો કે $8.9 billion કે જે કેમણે સજેસ્ટ કર્યું હતું તો કે dmnews.com જે છે એમણે જે કોઈ પણ સર્વે કરેલો છે એમની પાસે જે કોઈ પણ એનાલિટિકલ ડેટાઝ હશે
એમાં ઉપરથી એ રિઝલ્ટ આપે છે. સમ ઓફ ધ ફેક્ટર્સ વિચ આર ટુ બી કન્સિડર વેન કન્સિડરિંગ SEO ફોર રો ટ્રાફિક્સ આર, કે ઘણા બધા એવા ફેક્ટર્સ છે, ઘણા બધા એવા પોઈન્ટ્સ છે કે જે જોવાના છે કે જે SEOનો રો ટ્રાફિક જે છે એને કઈ રીતના ઇફેક્ટ કરે છે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. તો ફર્સ્ટ તમારી પાસે શું છે, વેન ટુ યુઝ આ SEO, કે SEO જે છે એનો ક્યારે યુઝ કરવાનો છે એ જો તમને ખ્યાલ આવી જાય તો પછી હવે તમારે ટ્રાફિક જનરેટ કરવામાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. યુઝ ધ ટ્રાફિક અવેલેબલ વિધાઉટ એક્શન ઓર ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ટેકિંગ પ્લેસ ઓન સાઇટ યુઝ્યુઅલી ફોર એડવર્ટાઇઝમેન્ટ, કે તમારે શું કરવાનું છે કે જે એડવર્ટાઇઝમેન્ટ છે એ એડવર્ટાઇઝમેન્ટ માટે તમે ટ્રાફિક જે છે એ જનરેટ કરી શકો છો. કોઈ પણ જાતના તમારા ફાઇનાન્શિયલ એક્શન નથી લેવાના કે કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પણ નથી કરવાના, પણ તમારે જે પ્લેસ છે એ પ્લેસ ઉપર તમારે એડવર્ટાઇઝમેન્ટ કન્ટિન્યુઅસલી ચાલુ રાખવી છે. તો એવા ટાઈમ ઉપર તમે એનો યુઝ કરી શકો છો. સેકન્ડ શું છે તો કે વોટ કીવર્ડ ટુ યુઝ, કે કયા કીવર્ડનો તમારે યુઝ કરવાનો છે. તમે જ્યારે વેબસાઇટ બનાવો છો તો તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમારે રો ટ્રાફિક જનરેટ કરવો છે. તો રો ટ્રાફિક જનરેટ કરવો છે તો એવા ટાઈમ ઉપર તમે ક્યાંથી ને કયા કીવર્ડ્સનો યુઝ કરો છો કે જે શું કરે છે, ટાર્ગેટ કરે છે. તો અહીંયા શું કહે છે કે ભાઈ તમારે કયા કીવર્ડનો યુઝ કરવો છે, તો કે કીવર્ડ ટાર્ગેટિંગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ બ્રોડ એરિયાઝ, કે જ્યારે તમે કન્ટેન્ટ ડિઝાઇન કરો છો ત્યારે કીવર્ડ ટાર્ગેટિંગ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે અને બ્રોડ એરિયાઝ છે, કે અહીંયા કોઈ એવો ફિક્સ નથી કે તમે આ કીવર્ડનો યુઝ ના કરી શકો. પણ બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે તમારે શું કરવું પડશે તો કે વ્યવસ્થિત રીતના તમારું જે કન્ટેન્ટ ડિઝાઇન કરો છો એ કન્ટેન્ટ ડિઝાઇનની અંદર પણ મેક્સિમમ કીવર્ડ્સ તમારી પાસે જે વેબસાઇટ છે એના રિલેટેડ આવશે તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ઇઝીલી મેળવી શકો છો. ધ મેઇન ગોલ to create a lots of high quality content which naturally targets interesting and search terms, કે મેઇન ગોલ જે છે એ શું છે તો કે તમારી પાસે જે કોઈ પણ ક્વોલિટીઝ છે એ ક્વોલિટીઝને શું કરવાનું છે, કન્ટેન્ટને નેચરલી તમારે ટાર્ગેટ કરવાના છે અને શું કરવાનું છે તો કે જે સર્ચ ટર્મ્સ છે એને તમારે શું કરવાની છે, ઇન્ક્રીઝ કરવાની છે. ઓલ્સો ધ ફોકસ શુડ not be on one kind individual optimization of specific terms, but it should be on this accessibility and best practice on the site or to earn traffic through both high volume and long queries. કે અહીંયા શું કહે છે કે ભાઈ તમારી પાસે જે ફોકસ છે ફોકસ તમારે ડાયરેક્ટલી એક ઇન્ડિવિડ્યુઅલ ઓપ્ટિમાઇઝેશન સ્પેસિફિકેશન ટર્મ્સ માટે નથી કરવાનું, પણ તમારે જે એક્સેસિબિલિટીઝ છે, જે બેસ્ટ પ્રેક્ટિસીસ તમારે જોઈએ છે સાઇટ માટેની, જે તમારે ટ્રાફિક જનરેટ કરવો છે, બંને હાઈ વોલ્યુમ ઇન્ક્રીઝ કરવા માટે અને લોંગ ક્વેરીઝ, કે જ્યારે યુઝર દ્વારા કોઈ લોંગ ક્વેરીઝ ટાઈપ કરવામાં આવે છે તો એવા ટાઈમ ઉપર પણ તમે શું કરી શકો છો, એનો યુઝ કરી શકો છો. Much effort should be given on high quality content and then use a keyword based optimization as a second method, કે તમારે બીજી કોઈ પણ એફર્ટ્સ એસ્ટિમેટ કરવા છે, યુઝ કરવા છે, હાઈ ક્વોલિટી કન્ટેન્ટ ડિઝાઇન કરવા છે તો એના માટે પણ તમે યુઝ કરી શકો છો. વધારેમાં વધારે એફર્ટ્સ છે, તમારો ટાઈમ જે છે એ તમે હાઈ ક્વોલિટી કન્ટેન્ટ ડિઝાઇન કરવા માટે આપી શકો છો. પણ શું કહે છે, યુઝ અ કીવર્ડ બેઝ ઓપ્ટિમાઇઝેશન એઝ અ સેકન્ડરી મેથડ, કે ભાઈ તમે જ્યારે હાઈ ક્વોલિટી કન્ટેન્ટ ડિઝાઇન કરો છો તો ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારે શું કરવાનું છે કે તમારા જે કન્ટેન્ટ છે એ સેકન્ડરી મેથડ માટે મીન્સ કે તમારે કન્ટેન્ટનો તો યુઝ કરવાનો જ છે જ્યારે તમે આ હાઈ ક્વોલિટી કન્ટેન્ટ ડિઝાઇન કરો છો ત્યારે. હાઉ ટુ ક્રિએટ અ પેજ કન્ટેન્ટ એન્ડ ઓપ્ટિમાઇઝ ઇટ, કે તમારે જે અલગ અલગ પેજ છે એને કેવી રીતના ક્રિએટ કરવાના છે અને એને ઓપ્ટિમાઇઝ કરવાના છે. ગુડ ક્રાઉલેબલ લિંક સ્ટ્રક્ચર વુડ મેક ધ કન્ટેન્ટ ઇન્ડેક્સ, ધીસ વુડ લીડ ટુ ગુડ ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર્સ, કે જો તમારું કન્ટેન્ટ છે એ કન્ટેન્ટનું સ્ટ્રક્ચર જે છે એ તમારી પાસે પ્રોપર રીતના ડિઝાઇન કરેલું હશે તો ક્રાઉલર જે છે એ તો ક્રાઉલર જે છે એ શું કરશે, એને ગેટ કરશે અને તમારું ઇન્ડેક્સ જે છે એને શું કરશે, લીડ કરશે, મીન્સ કે તમારું ઇન્ડેક્સ જે છે એને ઇન્ક્રીઝ કરશે જો તમારું સ્ટ્રક્ચર છે કન્ટેન્ટનું એ બરાબર હશે તો એના માટે શું કહે છે કે ગુડ ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર્સ, કે તમારી પાસે જો ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર મીન્સ કે તમે જે ડેટા ગેધર કરેલા છે, તમારી પાસે જે ઇન્ફોર્મેશન છે એને તમે વ્યવસ્થિત રીતના જો પુટઅપ કરેલું હશે તમારા કન્ટેન્ટની અંદર તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે અહીંયા મેળવી શકો છો.
We also need to employ a good page optimization and also make an article easy so share and optimize for a viral spreading. કે અહીંયા તમારું જે પેજ ઓપ્ટિમાઇઝેશન જે છે એ પણ તમારે કરવાનું છે. તમારું આર્ટિકલ્સ જે છે એ ઇઝીલી તમારે શેર કરવાનું છે કે જેનાથી ને શું થાય એ ઓપ્ટિમાઇઝ થાય, વધારેમાં વધારે યુઝ થાય. વાયરલ સ્પ્રેડિંગ મીન્સ કે બીજા કોઈ પણ યુઝરને યુઝ કરવા છે તો એમના માટે પણ એની જે કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ આપે અને એનાથી ને શું થાય તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ત્યાં મેળવી શકો. તો અલગ અલગ જે તમારી પાસે પોઈન્ટ્સ આપ્યા છે કે ભાઈ રો ટ્રાફિક માટે કયા કયા તમે યુઝ કરો છો. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જે આપણે જોયા એ તમારી પાસે કોમન પોઈન્ટ્સ છે કે જ્યારે તમે કોઈ પણ ડિઝાઇનિંગ કરો છો, કોઈ પણ વેબ પેજનું કન્ટેન્ટ યુઝ કરો છો ત્યારે તમે એની અંદર યુઝ કરી શકો છો. તો હવે જોઈએ આપણે વન બાય વન કે કયા કયા તમારી પાસે એવા પોઈન્ટ્સ છે કે જે તમે રો ટ્રાફિક માટે યુઝ કરી શકો છો. તો ફર્સ્ટ જે તમારી પાસે SEO ફોર ઈ કોમર્સ સેલ્સ, કે જ્યારે ઈ કોમર્સ વેબસાઇટ છે એ ઈ કોમર્સ વેબસાઇટ કેવી રીતના એનો ટ્રાફિક જે છે એ જનરેટ કરે છે ઈ કોમર્સની અંદર. ઈ કોમર્સમાં સેલ્સ કરવું છે તો કઈ રીતના થાય છે, કયા કયા પોઈન્ટ્સ જે છે એ રો ટ્રાફિક માટે કન્સિડર કરવાના છે એની વાત કરે છે. ધ ટાસ્ક ઓફ SEO ઇઝ ટુ જનરેટ અ ટ્રાફિક ટુ ધ વેબસાઇટ. કે SEO જે છે એનું ટાસ્ક શું હશે તો કે જે વેબસાઇટ છે, જે પ્રોજેક્ટ છે એના ઉપર ટ્રાફિક જનરેટ કરવાનું છે. E-commerce website sales would boost up if more traffic is generated to them. કે ઈ-કોમર્સ વેબસાઇટ છે એ તમારી પાસે ક્યારે બૂસ્ટઅપ થશે, ક્યારે ટોપ રેન્કિંગ ઉપર આવશે તો કે જ્યારે એમની ઉપર મેક્સિમમ વધારેમાં વધારે ટ્રાફિક જનરેટ થશે ત્યારે. જો આવો ટ્રાફિક જનરેટ થશે તો જ તમારી વેબસાઇટ જે છે એ શું થશે, ટોપ પોઝિશન ઉપર આવશે. ધીસ ટ્રાફિક કુડ પ્રૂવ useful only when user can find result for the search product or brands on the website. કે આ ટ્રાફિક જે છે એ ક્યારે તમારી પાસે પ્રૂવ થશે તો કે જ્યારે યુઝર દ્વારા તમારી પ્રોડક્ટ જે છે એનું રિઝલ્ટ ફાઇન્ડ કરશે, તમારી પ્રોડક્ટને સર્ચ કરશે, એમની અંદરનો જે કોઈ પણ બ્રાન્ડ છે એનો યુઝ કરશે ત્યારે આ ટ્રાફિક જે છે એના ઉપર શું થશે, બૂસ્ટઅપ થશે. સેલ્સ વુડ બૂસ્ટ અપ only if this traffic is converted to purchase or sales of products. કે સેલ્સ જે છે એ ક્યારે તમારી પાસે બૂસ્ટ અપ થશે કે જ્યારે ટ્રાફિક જનરેટ થશે. જ્યારે ટ્રાફિક જનરેટ થશે ત્યારે એ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને શું કરશે, પરચેઝ કરશે અને પ્રોડક્ટને પરચેઝ કરશે. દેટ મીન્સ કે કંપની માટે શું થશે, સેલિંગ થશે. તો કંપનીને પણ એમને જે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે, જે એમણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, એમની જે પ્રોડક્ટને સેલ કરવા માટે મૂકેલી છે એ પણ શું થઈ જશે, ત્યાંથી સેલ થશે. The Forrester Research, a market research company, suggested that e-commerce market would grow at $279 billion by 2015. કે ફોરેસ્ટર રિસર્ચ જે છે એમણે માર્કેટ રિસર્ચ કર્યું હતું એક કંપની ઉપર, બધી અલગ અલગ ઈ કોમર્સ કંપનીઝ ઉપર, અને એમણે શું કીધું કે ભાઈ 2015ની અંદર જે ઈ કોમર્સ છે એ ઈ કોમર્સનું માર્કેટ ગ્રોથ થશે, ઇન્ક્રીઝ થશે. કેટલું ઇન્ક્રીઝ થશે તો કે $279 બિલિયન જે છે એ માર્કેટ શું થશે, ઇન્ક્રીઝ થશે. વિથ ધ ગ્રોથ in the e-commerce, SEO focus on e-commerce and it is among the most competitive and popular application. કે e-commerce જે છે એનો તમારી પાસે ગ્રોથ થશે, ફોકસ થશે, તો SEO જે છે એ પણ e-commerce ને શું કરશે, મોસ્ટ ઓફ ધ કોમ્પિટિટિવ જે છે તો જે પોપ્યુલર એપ્લિકેશન છે એની અંદર પણ એ શું કરે છે, એનો યુઝ થઈ શકે છે. Some of the factors that could be considered while using an SEO for e-commerce sales are, કે જે આગળ તમારી પાસે જોયા એ ત્રણ ફેક્ટર્સ બધાની અંદર કોમન આવશે. when to use SEO, what keyword to use અને how to create a page content and optimize. અહીંયા શું કહે છે, સ્પેસિફિકલી તમારી પાસે ઈ કોમર્સ માટે તમારે શું કરવાનું છે એની વાત કરે છે. તો અહીંયા શું કહે છે, when to use a SEO, use SEO when we have a product or service for sales on the site. કે જ્યારે તમારી પાસે પ્રોડક્ટ છે કે કોઈ તમે સર્વિસીસ આપો છો, કોઈ સેલ કરો છો, તો એવા ટાઈમ ઉપર તમારે શું કરવાનું છે, SEO જે છે એનો યુઝ કરવાનો છે. વોટ કીવર્ડ ટુ યુઝ,
કે જ્યારે તમે ઈ કોમર્સ સેલ્સનો યુઝ કરો છો ત્યારે કયા કયા કીવર્ડ્સને તમારે ધ્યાનમાં રાખવાના છે. તમે જ્યારે વેબસાઇટ ડિઝાઇન કરો છો અથવા તમે જ્યારે વેબ પેજ ડિઝાઇન કરો છો ત્યારે તમારું વેબ પેજ જે છે એ કોઈ પ્રોડક્ટનું સેલ માટે છે યા તો ઈ કોમર્સ માટે તમે ડિઝાઇન કરેલું છે. તો એવા ટાઈમ ઉપર તમારે કયા કયા કીવર્ડ જે છે એ ધ્યાનમાં લેવાના છે. વેબસાઇટ કેન એડોપ્ટ અ પેઇડ સર્ચ એડવર્ટાઇઝિંગ ફોર ધીસ પર્પઝ. કે અહીંયા શું કહે છે કે ભાઈ તમારી પાસે જે પ્રોડક્ટનું તમે સેલિંગ કરો છો એ સેલિંગ કરેલી પ્રોડક્ટ ઉપર તમારે પેઇડ એડવર્ટાઇઝમેન્ટ આપવું હોય તો એ પણ તમે અહીંયા આપી શકો છો. સેકન્ડ શું કહે છે, ફોર ધીસ વી નીડ ટુ ગેટ ધોઝ કીવર્ડ્સ વિચ કુડ જનરેટ અ રિઝનેબલ ટ્રાફિક ટુ ધ વેબસાઇટ. તો આવું જો તમારે કરવું હોય તો એના માટે તમારે શું કરવું પડશે, રિઝનેબલ ટ્રાફિક જે છે એ તમારે જનરેટ કરવો પડશે. જો તમારી પાસે રિઝનેબલ ટ્રાફિક જનરેટ થઈ જશે તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. ફાઇનલી ધીસ ટ્રાફિક શુડ બી કન્વર્ટેડ ઇન્ટુ સેલ્સ. ધ કીવર્ડ ધેટ યુઝ શુડ મોર બ્રાન્ડ ઓર પ્રોડક્ટ સ્પેસિફિક. કે ફાઇનલી જે આ તમારી પાસે જે ટ્રાફિક જનરેટ થાય છે એ કન્વર્ટ થશે કેમાં, વધારેમાં વધારે સેલ્સની અંદર. વધારેમાં વધારે સેલ્સની અંદર કન્વર્ટ થશે તો કીવર્ડ્સ જે છે એ શું કરશે, તમને વધારેમાં વધારે બ્રાન્ડ જે છે બ્રોડ તમારે જોઈએ છે તો એ સ્પેસિફિકલી તમને પ્રોડક્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે એ પણ પ્રોવાઈડ કરશે. ફોર ધીસ વી નીડ ટુ યુઝ અ જેનરિક ટર્મ્સ રિલેટેડ ટુ બ્રાન્ડ્સ. કે એના માટે તમારે શું કરવાનું છે, જેનરિક ટર્મ્સ જે છે એ તમારી જે કોઈ પણ બ્રાન્ડ હોય એના રિલેટેડ તમે એનો યુઝ કરી શકો છો. હાઉ ટુ ક્રિએટ અ પેજ કન્ટેન્ટ એન્ડ ઓપ્ટિમાઇઝ ઇટ. કે તમારી પાસે જે પેજ કન્ટેન્ટ છે એ પેજના કન્ટેન્ટને તમારે કેવી રીતના ક્રિએટ કરવાનું છે અને ઓપ્ટિમાઇઝ કરવાનું છે. અલોંગ વિથ ઓપ્ટિમાઇઝેશન વી નીડ ટુ ડુ લિંક બિલ્ડિંગ to achieve a high ranking for a competitive high value keyword that could bring in conversation focused traffic. કે અહીંયા શું કહે છે કે જ્યારે તમારી પાસે પેજ કન્ટેન્ટ છે તો એ પેજ કન્ટેન્ટને ઓપ્ટિમાઇઝ કરવું છે તો તમારે કેવી રીતના ઓપ્ટિમાઇઝ કરવાનું છે, તો કે વી નીડ ટુ ડુ લિંક બિલ્ડિંગ to achieve a high ranking for competitive high value keyword that could bring in conversation focused traffic. કે ભાઈ તમારી પાસે જે વેબસાઇટ લિંક છે એ લિંકને શું કરવાનું છે, લિંક બિલ્ડિંગ યુઝ કરવાનું છે. લિંક બિલ્ડિંગ ધેટ મીન્સ કે આગળ આપણે જોયું હતું કે તમારી પાસે બીજી વેબસાઇટ હોય તો એમની સાથે પણ તમે કોલોબરેટ કરો, એમની સાથે પણ તમે શું કરો, લિંક જે છે એ શેર કરો, બીજા કોઈ પણ યુઝરને તમે લિંક જે છે એ શેર કરો કે જેનાથીને શું થાય કે વધારેમાં વધારે યુઝર પાસે લિંક જશે તો એ લોકો એમને વિઝિટ કરશે તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમને મેળવી શકાય છે. મેન્યુઅલ લિંક બિલ્ડિંગ કેન ઓલ્સો બી યુઝ એઝ એન ઓપ્શનલ સ્ટ્રેટેજીસ. કે મેન્યુઅલ લિંક બિલ્ડિંગ જે છે એ પણ તમે અહીંયા યુઝ કરી શકો છો ઓપ્શનલ સ્ટ્રેટેજીસ માટે. તેના આપણે સેકન્ડ વન પોઈન્ટ્સ છે તમારી પાસે. ફર્સ્ટ હતો એ શું હતો તમારી પાસે, એસઈઓ ફોર ઈ કોમર્સ સેલ્સ. સેકન્ડ વન પોઈન્ટ આવે છે એ શું છે તમારી પાસે, એસઈઓ ફોર માઇન્ડ શેર યા તો બ્રાન્ડિંગ. કે તમારે જે બ્રાન્ડિંગ કરવું છે તમારી પ્રોડક્ટનું, તમારે માઇન્ડ શેર કરવું છે તો એ કઈ રીતના કરી શકો છો. બ્રાન્ડિંગ ઇઝ ઓલ્સો અ પાવરફુલ એપ્લિકેશન ઓફ એસઈઓઝ. કે બ્રાન્ડિંગ જે છે એ પણ તમારી પાસે શું છે, એસઈઓ માટેની એક પાવરફુલ એપ્લિકેશન છે. બટ ઇટ ઇઝ યુઝ લેસ. કે એનો યુઝ શું થાય છે, લેસ થાય છે. શું કામે, ઇન ધીસ we need to use a content on blog, social networking website, news content outlets and web publishing વેબસાઇટ. કે જેની અંદર બ્રાન્ડિંગ માટે આપણે કેનો યુઝ કરીએ છીએ, તો કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો યુઝ કરીએ છીએ, બ્લોગનો યુઝ કરીએ છીએ, ન્યૂઝ આઉટલેટ્સ છે તો એનો પણ યુઝ કરીએ છીએ, વેબ પબ્લિશિંગ યા તો કોઈ વેબસાઇટ છે તો એના માટે પણ તમે એનો યુઝ કરી શકો છો. ધીસ રિઝલ્ટ પ્રોવાઈડ અ ગ્રેટ વેલ્યુ to the keyword search and appear on the top of SERP, thus resulting in the brand recognition and authorities. કે તમે જે આ અલગ અલગ મીડિયાનો યુઝ કરો છો, સોશિયલ મીડિયાઝનો, તો એનું રિઝલ્ટ જે છે તમને શું આપે છે, ગ્રેટર વેલ્યુ. શું કામે કે કીવર્ડ સર્ચ તો છે જ, સાથે સાથે તમે શું કરો છો, તમારી પોઝિશન જે છે ટોપ પોઝિશન ઉપર આવો છો. શું કામે કે ભાઈ તમે સોશિયલ મીડિયાની અંદર પણ તમારી લિંક શેર કરો છો, તો લિંક શેર કરો છો તો યુઝર દ્વારા લિંકને વ્યૂ કરવામાં આવશે, એને વિઝિટ કરવામાં આવશે, એમાં ટાઈમ એક્સપેન્સ કરવામાં આવશે. તો આ બધી જ વસ્તુ જે છે આફ્ટર ઓલ રિઝલ્ટ તરીકે તમને શું કરવામાં આવશે, બ્રાન્ડ રેકોગ્નાઇઝેશન અને ઓથોરિટી તરીકે તમને રિપ્રેઝેન્ટ કરશે. તો એનાથી શું થશે કે તમારે જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ મેળવી શકો છો. Most of the online marketers have observed that being on the top of the search ranking on a particular subject
generates a positive traffic consideration and pre-received authorities. કે ઘણી બધી એવી ઓનલાઈન માર્કેટિંગ્સ છે કે જે શું કરે છે, ઓબ્ઝર્વ કરે છે કે જે ટોપ સર્ચ રેન્કિંગ ઉપર જે પર્ટિક્યુલર સબ્જેક્ટ છે એને જનરેટ કરે છે, પોઝિટિવ ટ્રાફિક જે છે જનરેટ થાય, કન્સિડર થાય છે, અને પ્રી રિસીવડ ઓથોરિટીઝ કે બીજી વધારાની જે એમને ઓથોરિટીઝ જોઈએ છે તો એ પણ એમને ત્યાંથી મેળવી શકે છે. સમ ઓફ ધ ફેક્ટર્સ દેટ કુડ બી કન્સિડર વાઇલ યુઝિંગ એન SEO ફોર માઇન્ડ શેર ઓર બ્રાન્ડિંગ. કે બીજા પણ ઘણા બધા ફેક્ટર્સ છે કે જે માઇન્ડ શેર અને બ્રાન્ડિંગ માટે તમે યુઝ કરી શકો છો. જે રીતના આગળ આપણે જોયા એ સેમ કે વેન ટુ યુઝ SEO, વોટ કીવર્ડ ટુ યુઝ ફોર બ્રાન્ડિંગ પર્પઝ એન્ડ હાઉ ટુ ક્રિએટ અ પેજ કન્ટેન્ટ એન્ડ ઓપ્ટિમાઇઝેશન. તો આપણે જોઈએ વન બાય વન બ્રાન્ડિંગ માટે કઈ રીતના યુઝ થાય છે. તો અહીંયા શું કહે છે, વેન ટુ યુઝ. તો વેન ટુ યુઝ SEO ફોર બ્રાન્ડિંગ ઓર માઇન્ડ શેર. તો અહીંયા શું છે, ધ મેઇન ગોલ ઇઝ ટુ યુઝ એન SEO ફોર બ્રાન્ડિંગ ઓર કોમ્યુનિકેટિંગ અ મેસેજ. કે જ્યારે તમે બ્રાન્ડિંગનો યુઝ કરો છો ત્યારે મેઇન ગોલ શું હોવો જોઈએ તમારી પાસે, તો કે તમારો ગોલ જે છે એ તમારે કોમ્યુનિકેટિંગ અ મેસેજ જે છે એને તમારે કોમ્યુનિકેટ કરવાનો છે. ધીસ એપ્રોચ એપ્લાઇઝ ટુ અ વેબસાઇટ વિચ કેન ગેઇન અ બેનિફિટ્સ ઇન નિયર બાય ફ્યુચર્સ. આ એપ્રોચ જે છે આ તમારી પાસે જે છે એ તમારી વેબસાઇટ છે એના ઉપર તમારે મેક્સિમમ બેનિફિટ્સ જોઈએ છે તો નિયર ફ્યુચર્સની અંદર તમે એમાંથી મેળવી શકો છો. This approach can also be used on e-commerce websites that are not about conversation but more focused on long-term branding and mindset. કે આવો સેમ એપ્રોચ જે છે, આવો સેમ તમે આઈડિયાઝ જે છે એ તમે e-commerce વેબસાઇટ છે એની અંદર તમે યુઝ કરી શકતા નથી, બટ મોર ફોકસ ઓન લોંગ ટર્મ બ્રાન્ડિંગ. કે તમારે જો લોંગ ટર્મ બ્રાન્ડિંગ જે માટે જવું છે તો એના માટે તમે એનો યુઝ કરી શકો છો. વોટ કીવર્ડ ટુ યુઝ. ધીસ ફીચર્સ કીવર્ડ આર of less importance as the users will be attached if they are interested in the brand or product or service. High traffic can be achieved with small queries. કે અહીંયા કીવર્ડ્સ જે છે એ તમારે મેક્સિમમ ટ્રાફિક જનરેટ કરી શકો છો જ્યારે યુઝર છે એ ઇન્ટરેસ્ટેડ હશે ત્યારે. જો એ શોર્ટ ક્વેરીઝ લખે છે, રાઇટ કરે છે તો એમાં પણ એમને જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ એ ત્યાંથી મેળવી શકે છે. હાઉ ટુ ક્રિએટ અ પેજ કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝ ઇટ ફોર અ બ્રાન્ડ શેરિંગ. વળી પાછું હજી એક વખત રિપીટ કરું છું કે બ્રાન્ડ શેરિંગ માટેનું કહે છે હાઉ ટુ ક્રિએટ અ પેજ કન્ટેન્ટ એન્ડ ઓપ્ટિમાઇઝ ઇટ. We need to create a page content such that it would generate a more traffic to the website. કે તમારે શું કરવાનું છે કે તમારો જે વેબ પેજ છે એની અંદર વધારેમાં વધારે ટ્રાફિક જનરેટ થાય એવા તમારે પ્લાન આઉટ કરવાના છે કે જેનાથી શું થાય કે તમારું પેજનું કન્ટેન્ટ જો સારી ક્વોલિટીનું હશે, જો તમે એમાં વધારેમાં વધારે કીવર્ડનો યુઝ કરેલો હશે, વધારેમાં વધારે સારી ઇન્ફોર્મેશન તમે પ્રોવાઈડ કરેલી હશે, ક્વોલિટી જે છે એ અવેલેબલ હશે, તો શું થશે, યુઝર છે એ વધારેમાં વધારે તમારી વેબસાઇટને જોશે અને જેમ યુઝર વધારેમાં વધારે વેબસાઇટને જોશે એમ તમારે જે રેન્કિંગ વધારવું છે એ રેન્કિંગ તમે ઇન્ક્રીઝ કરી શકો છો. ઓલ્સો મોર ઇમ્પોર્ટન્સ વુડ બી ગિવન on link structure of the website rather than a specific search keyword. તો અહીંયા પણ જે રીતના તમને e-commerceમાં કીધું હતું એવી જ રીતના અહીંયા વાત કરે છે કે ભાઈ ઇમ્પોર્ટન્ટ જે છે એ કેને આપવામાં આવે છે, લિંક સ્ટ્રક્ચરને. કે જો તમારું લિંક સ્ટ્રક્ચર જે છે એ વ્યવસ્થિત રીતના હશે તો તમારી વેબસાઇટ ઉપર તમારે જે કોઈ પણ સર્ચ કરે છે કીવર્ડ એ કીવર્ડ એમને મેચ થશે ને જેવા કીવર્ડ મેચ થશે એટલે તમે ડાયરેક્ટલી સીધું તમારું પેજ રેન્કિંગ છે એ ઇન્ક્રીઝ થઈ શકે છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે SEO ફોર અ લીડ જનરેશન એન્ડ ડાયરેક્ટ માર્કેટિંગ. ફર્સ્ટ તમારી પાસે શું હતું, SEO ફોર e-commerce સેલ્સ. સેકન્ડ શું હતું તો કે SEO ફોર બ્રાન્ડ શેરિંગ યા તો માઇન્ડ શેર. થર્ડ પોઈન્ટ્સ આવે છે તમારી પાસે SEO ફોર અ લીડ જનરેશન એન્ડ ડાયરેક્ટ માર્કેટિંગ. તો અહીંયા લીડ જનરેશન શું છે તો કે લીડ જનરેશન વાયા અ વેબ ઇઝ લેસ ડાયરેક્ટ દેન e-commerce ટ્રાન્ઝેક્શન. તો અહીંયા શું કહે છે કે e-commerce ટ્રાન્ઝેક્શનને ઓછો યુઝ કરે છે લીડ જનરેશન છે એ, પણ તમારી જે વેબ છે એ વેબનો યુઝ કરે છે. બટ સ્ટીલ ઇટ્સ વેલ્યુએબલ એન્ડ ઇમ્પોર્ટન્ટ ઇન બિલ્ડિંગ અ કસ્ટમર્સ રેવન્યુ એન્ડ લોંગ ટર્મ વેલ્યુઝ. કે જ્યારે કોઈ કસ્ટમર્સ જે છે એ તમારી વેબસાઇટને વિઝિટ કરે છે પણ પરચેઝ કરતા નથી તો એ શું થયું, એમણે લીડ જનરેટ કરી. ઘણી બધી વખત આપણે એક મોબાઈલવાળું એક્ઝામ્પલ જે આગળ જોયું હતું એ સેમ એક્ઝામ્પલ જોઈએ કે યુઝર છે એમને મોબાઈલ પરચેઝ કરવો છે. હવે મોબાઈલ પરચેઝ કરવા માટે e-commerce ઉપર જાય છે, કોઈ એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે કે બીજી કોઈ પણ એવી
કંપનીઝ છે કે જે ઓનલાઈન સેલિંગ કરે છે એમની પાસે જાય છે. હવે એ બધી અલગ અલગ કંપનીઝ ઉપર મોબાઈલના ફીચર્સ જોવે છે, મોબાઈલની પ્રાઇસ જોવે છે, બીજા મોબાઈલ સાથે કમ્પેરિઝન કરે છે, બધી જ વસ્તુ કરે છે, પણ એ પરચેઝ કરતા નથી. તો એ શું થશે, એની લીડ જનરેટ થઈ. શું કામ કે યુઝર છે, કસ્ટમર છે, એમણે એમના બધા ફીચર્સ જોઈએ છે, એમણે વેબસાઇટ જોઈ છે, એમાં અલગ અલગ પ્લેસ ઉપર એમણે ક્લિક કરેલી છે, તો એનું રેન્કિંગ વધશે. એટલા માટે એણે લીડ જનરેટ કર્યું, પણ એમણે પરચેઝ કરેલો નથી. જ્યારે પરચેઝ કરશે ત્યારે શું થશે, એને ઈ કોમર્સ સેલ્સ થશે, અને કંપનીઝ જે છે એમના માટે સેલ્સ થશે, અને યુઝર જે છે એમના માટે શું થશે, પરચેઝ થશે. કયું પરચેઝ થશે, તો કે ઈ કોમર્સ પરચેઝ. પણ જો એ પરચેઝ પણ નથી કરતા અને સેલ પણ નથી કરતા, તો એવા ટાઈમ ઉપર એને શું થશે, તો કે લીડ જનરેટ થશે. દેટ મીન્સ કે ટ્રાફિક જનરેટ થયો છે, એમને વધારેમાં વધારે રેન્કિંગ મળશે, એમનું ઇફેક્ટિવનેસ આવશે એમની પાસે. તો અહીંયા એ જ વસ્તુ કહે છે કે બટ સ્ટીલ ઇટ ઇઝ વેલ્યુએબલ એન્ડ ઇમ્પોર્ટન્ટ ફોર બિલ્ડિંગ અ કસ્ટમર રેવન્યુ એન્ડ લોંગ ટર્મ્સ. કે એક વખત કસ્ટમર્સ જે છે એમણે વિઝિટ કર્યો છે, ભલે એ પરચેઝ નથી કરતા, પણ આવનારા ફીચર્સની અંદર એ ક્યારેક એ પરચેઝ કરી શકે છે. એટલા માટે શું કહે છે કે લોંગ ટર્મ રેવન્યુઝ જે છે, વેલ્યુઝ જે છે, એ પણ એમની પાસે જનરેટ થઈ શકે છે. As there may be millions of queries on the web having a commercial intent that cannot be fulfilled by directly online. કે આવી ઘણી બધી મિલિયન્સ ઓફ ક્વેરીઝ જે છે એ વેબ ઉપર અવેલેબલ છે કોમર્શિયલ ઇન્ટેન્ટ માટે, કે જે બધી જે છે એ ઓનલાઈનનો ફૂલફિલ કરી શકતી નથી. Some of these legals are consulting contract, commercial loans, request or virtual. Any services product people should via the source, via the web. કે ઘણા બધા એવા લીગલ કન્સલ્ટિંગ કોન્ટ્રાક્ટ્સ છે, જે કોમર્શિયલ લોનની રિક્વેસ્ટ છે, કે વર્ચ્યુઅલ કોઈ પણ સર્વિસીસ એમને પ્રોવાઈડ કરી છે યુઝરને પ્રોડક્ટ રિલેટેડ. તો આવા ઘણી બધી ઇન્ફોર્મેશન જે છે એ પણ એ વેબ ઉપર આપી શકે છે. અને આવી ઇન્ફોર્મેશન જ્યારે વેબ ઉપર આપવામાં આવે છે ત્યારે કસ્ટમર્સ જે છે એ ત્યાંથીને પણ ઘણી વખત એવી સર્વિસીસ છે કે એવી પ્રોડક્ટ જે છે એ ત્યાંથી પરચેઝ કરે છે. ફેક્ટર્સ ટુ બી કન્સિડર when using an SEO for lead generation and direct marketing are. વળી પાછા 3 ફેક્ટર્સ સેમ આવે છે જે આપણે ઈ કોમર્સમાં જોયા હતા, બ્રાન્ડ શેરિંગમાં જોયા હતા. એજ when to use SEO, what keyword to use and how to create a page optimize it. તો ફર્સ્ટ વન જોઈએ, when to use SEO. If you need to generate a more inquiries or direct contact the web, then SEO can be યુઝ. કે તમારે મેક્સિમમ ઇન્ક્વાયરીઝ જનરેટ કરવી છે, તમારે ડાયરેક્ટ કોઈ પણ કસ્ટમર્સ કે યુઝર્સનો કોન્ટેક્ટ કરવો છે, તો એવા ટાઈમ ઉપર તમે લીડ જનરેશન કે ડાયરેક્ટ માર્કેટિંગ જે છે એનો યુઝ કરી શકો છો. ડાયરેક્ટ માર્કેટિંગ સેકન્ડ તમે કહીએ તો આપણે જે ડોર ટુ ડોર માર્કેટિંગ કરે છે એ જ રીતના તમે ડાયરેક્ટલી કોમ્યુનિકેશન કરો એમની સાથે. ટેલિફોનિક છે, કોઈ નેટ થ્રુ છે, જીમેલ થ્રુ છે, કોઈ ચેટિંગ છે, સોશિયલ મીડિયા એપ્લિકેશન છે, અને એમાંથીને તમારું જે સેલ્સ છે એ પણ તમે અહીંયા ઇન્ક્રીઝ કરી શકો છો. તમે જોતા હશો આજની તારીખમાં ઘણા બધા સોશિયલ મીડિયાઝ ઉપર પણ ઘણા બધા એવા કસ્ટમર્સ ઘણી બધી એવા જે કોઈ પણ સેલર છે એ લોકો એમના ફોટોગ્રાફ્સ છે, વિડીયોઝ છે એ ત્યાં મૂકતા હોય છે, અને પછી ઘણા બધા યુઝર છે, કસ્ટમર્સ જે છે શું કરે છે, ઇન્ક્વાયરી કરે છે, એમના રિલેટેડ ઇન્ફોર્મેશન એ લોકો પ્રોવાઈડ કરે છે. ઘણી વખત એ સેલ્સ જે છે એ કન્વર્ટ થાય છે, સેલ્સમાં કન્વર્ટ થતું હોય છે, ઘણી બધી વખત સેલ્સમાં કન્વર્ટ થતું નથી હોતું. પણ એમણે શું કર્યું, એક લીડ જનરેટ થઈ, કે જેનાથી શું થાય કે કસ્ટમર્સ છે એમને ખ્યાલ આવે છે કે ભાઈ આ પર્ટિક્યુલર પર્સન છે એ આ ટાઈપની પ્રોડક્ટ છે એનું સેલિંગ કરે છે. તો અહીંયા શું કહે છે કે ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકે છે, ઇન્ક્વાયરીઝ જનરેટ કરી શકે છે, અને એમને જ્યારે કોઈ સેલ્સ કરવું હોય ત્યારે સેલ્સ પણ કરી શકે છે. What keyword to use? When we need to use those keyword which can generate a more traffic to the website. Same અહીંયા તમારી પાસે રિપીટ કે તમારે એવા ટાઈપના કીવર્ડનો યુઝ કરવાનો છે કે જે તમારી વેબસાઇટ ઉપર વધારેમાં વધારે ટ્રાફિક જે છે એ જનરેટ કરી શકે. How to create a page content and optimize it. For lead generation we need to have a good optimized page content. Also the external structure of this website should be good. કે તમારે વેબસાઇટ ઉપર જે વધારાનું સ્ટ્રક્ચર છે એ પણ તમે યુઝ કરી શકો છો. વધારાના તમારે એક્સટર્નલ લિંક્સ જે તમારે વેબસાઇટ ઉપર પ્રોવાઈડ કરવી છે તો એ પણ તમે અહીંયા પ્રોવાઈડ કરી શકો છો.
ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે એસઈઓ ફોર રેપ્યુટેશન મેનેજમેન્ટ, જે આગળ તમે જોયું હતું એ જ રીતના. ફર્સ્ટ વન પોઈન્ટ શું હતો? એસઈઓ ફોર ઈ કોમર્સ. સેકન્ડ વન પોઈન્ટ કયો હતો તમારી પાસે? માઇન્ડ શેરિંગ યા તો બ્રાન્ડિંગ. થર્ડ વન પોઈન્ટ જે છે એ તમારી પાસે કયો હતો? તો કે એસઈઓ ફોર લીડ જનરેશન યા તો ડાયરેક્ટ માર્કેટિંગ. હવે તમારી પાસે નેક્સ્ટ જે છે એ શું છે? રેપ્યુટેશન મેનેજમેન્ટ. તો રેપ્યુટેશન મેનેજમેન્ટ કેને કહે છે? તો કેવી રીતના તમારી પાસે વર્ક કરે છે? તો કે સાઇટ્સ નેમ પ્રોવાઇડ્સ a unique identity and also help in establishing and maintaining a reputation. કે સાઇટનું નેમ જે છે એ તમારી પાસે એ ટાઈપનું હશે કે જે શું કરશે? એની યુનિક આઈડેન્ટિટી આપશે. જ્યારે તમે વેબસાઇટનું URL નક્કી કરો છો, ડિસાઇડ કરો છો, જ્યારે તમે ડોમેઇન રજિસ્ટ્રેશન કરાવો છો, ત્યારે તમે એ ટાઈપનું એનું યુનિક નેમ આપો કે જે શું થાય કે તમારા કીવર્ડ પણ તમારું જે વેબસાઇટ છે એની સાથે મેચ થતા હોય. એન્ડ ઓલ્સો હેલ્પ ઇન એસ્ટાબ્લિશિંગ અ મેન્ટેનિંગ રેપ્યુટેશન, કે જે તમને હેલ્પ કરશે કેમાં? તમારી જે રેપ્યુટેશન છે એ રેપ્યુટેશન ઇન્ક્રીઝ કરશે. If you search for a brand in search engine and it is ranked high in the search result, then of would provide an critical benefits to the website or organization. કે જો તમારું સર્ચ છે એ બ્રાન્ડ તરીકે સર્ચ એન્જિન ઉપર આવશે તો તમારું રેન્કિંગ જે છે એ પણ શું થશે? હાઈ થશે. તમારું રિઝલ્ટ જે છે એ પણ વધશે. તો આવા ક્રિટિકલ બેનિફિટ્સ જે છે એ પણ તમારી વેબસાઇટને શું કરશે? મેક્સિમમ એફર્ટ કરશે, મેક્સિમમ વધારેમાં વધારે તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ તમને આપી શકે છે. રેપ્યુટેશન મેનેજમેન્ટ ઇન એસઈઓ ડીલ્સ વિથ ધ પ્રોસેસ ઓફ રિમૂવિંગ અ નેગેટિવ મેન્શન ઓફ વેબસાઇટ ઇન એસઈઆરપી. કે રેપ્યુટેશન મેનેજમેન્ટ છે એ શું કરશે? તમારું જે એસઈઆરપી છે એ એસઈઆરપી પ્રોસેસ ઉપર શું કરશે? નેગેટિવ જે કોઈ પણ ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે, નેગેટિવ કોઈ પણ એવા કીવર્ડ્સ તમે યુઝ કરેલા છે તો એને શું કરશે? રિમૂવ કરવા માટેની ટ્રાય કરશે. એમ ઓફ વેબસાઇટ ઇઝ ટુ ગેટ અ સ્પોટ ઇન ધ ટોપ 10 રિઝલ્ટ ઇન એસઈઆરપી. કોઈ પણ વેબસાઇટ હશે એનો મેઇન એમ શું હશે કે એનું જે રિઝલ્ટ આવે છે ટોપ પોઝિશન ઉપર એ લેવા માટેનો. This can be done by using an SEO with the help of link building via social media along website, media, blog, website and subdomain and various other tactics. કે આ જે છે એ તમને શું કરશે? હેલ્પફુલ થશે લિંક બિલ્ડિંગ માટે, સોશિયલ મીડિયા, બ્લોગ, વેબસાઇટ ડેવલપમેન્ટ માટે, સબ ડોમેન્સ કે બીજા કોઈ પણ અલગ અલગ ફેક્ટર્સ છે તો એમાં પણ એ તમને શું કરશે? હેલ્પફુલ થશે. રેપ્યુટેશન મેનેજમેન્ટ ઇઝ અ ચેલેન્જિંગ ટાસ્ક એઝ ધીસ ઇન્વોલ્વ ઓપ્ટિમાઇઝેશન ઓફ ધ કન્ટેન્ટ્સ. કે રેપ્યુટેશન મેનેજમેન્ટ જે છે એ ચેલેન્જિંગ ટાસ્ક છે. કેના માટે? તો કે તમારા જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટને ઓપ્ટિમાઇઝ કરવા માટે. શું કામે? કે એક વખત તમે એક રેપ્યુટેશન તરીકે, એક બ્રાન્ડ તરીકે તમે રિપ્રેઝન્ટ થઈ જાઓ છો, પછી તમારે એમાં કોઈ ચેન્જીસ કરવા હોય અને સપોઝ તમારી રેપ્યુટેશન જે છે એ ડાઉન થાય છે તો એ તમારા માટે પોસિબલ નથી. એટલા માટે શું કહે છે કે ચેલેન્જિંગ ટાસ્ક છે જ્યારે તમને કોઈ કન્ટેન્ટ જે છે એ તમે ડિઝાઇન કરો છો ત્યારે. Factors to be considered when implementing an SEO for reputation management are કે તમારે કયા કયા ફેક્ટર્સ જે છે એ યુઝ કરવાના છે રેપ્યુટેશન મેનેજમેન્ટની અંદર. જે રીતના આગળ આપણે જોયા બ્રાન્ડ શેરિંગ માટે, SEO, ઈ કોમર્સ સેલ્સ માટે, ત્યાર પછી તમારી પાસે લીડ જનરેશન ને ડાયરેક્ટ માર્કેટિંગ માટે, એ જ રીતના અહીંયા રેપ્યુટેશન મેનેજમેન્ટ જે છે એની અંદર પણ તમારે અલગ અલગ જે છે ફેક્ટર્સ એ ચેક કરવાના છે. When to use a SEO to get the selected website on the first page or remove a negative mention, we need to use SEO. કે તમારે શું કરવાનું છે? તમારી વેબસાઇટને ફર્સ્ટ પોઝિશન ઉપર યા તો ફર્સ્ટ પેજ છે એમાંથીને જે કોઈ પણ એવા કન્ટેન્ટ છે કે જે નેગેટિવ ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે તો એને શું કરી દેવાના છે? રિમૂવ કરી દેવાના છે. વોટ કીવર્ડ ટુ યુઝ, કે કયા કયા કીવર્ડનો તમારે યુઝ કરવો છે. સ્પેસિફિક કીવર્ડ્સ જે છે એને તમારે ટાર્ગેટ કરવા છે રેપ્યુટેશન મેનેજમેન્ટ માટે. તો તમે એ સ્પેસિફિકેશન તમે કોઈ કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે એનો પણ યુઝ કરી અને તમે શું કરી શકો છો? ટાર્ગેટ કરી શકો છો. હાઉ ટુ ક્રિએટ અ પેજ કન્ટેન્ટ એન્ડ ઓપ્ટિમાઇઝ ઇટ.
કે તમારું જે પેજ કન્ટેન્ટ છે એને તમારે કઈ રીતના બનાવવું છે અને એને ઓપ્ટિમાઇઝ કરવું છે. તો એના માટે પણ તમને અહીંયા શું કરે છે, સજેશન આપે છે. પેજ કન્ટેન્ટ શુડ બી ઓપ્ટિમાઇઝ ઇન સચ અ વે ધેટ ઇટ ડિનોટ્સ ધ નેગેટિવ લિસ્ટિંગ ઓફ ધ વેબસાઇટ ઓન ડિફરન્ટ વેબસાઇટ ફોર ડિફરન્ટ ડોમેન્સ. કે તમારી પાસે જે અલગ અલગ ડોમેન્સ છે એ ડોમેન્સમાંથીને પણ તમારે શું કરવાનું છે, પેજ લિસ્ટિંગ છે એને રિમૂવ કરી દેવાના છે. બીજા કોઈ પણ એવા નેગેટિવ ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે તો એને પણ તમારે શું કરી દેવાના છે, રિમૂવ કરવાના છે. This process involves improving the page content on several social profiles, public relation sites, press release and other links from networks. કે આ જે છે પ્રોસેસ એ શું કરશે, તમારું જે પેજ છે એને ઇમ્પ્રૂવ કરશે અલગ અલગ રીતના. બીજા કોઈ પણ તમારે સોશિયલ પ્રોફાઇલ્સ છે, પબ્લિક પ્રોફાઇલ્સ છે, તો એની અંદર પણ તમારે યુઝ કરવો હોય તો તમે એને યુઝ કરી શકો છો. પ્રેસ રિલીઝ મીન્સ કે તમારે પ્રેસની અંદર આપવા છે કોઈ, તો એના માટે પણ યુઝ થાય છે. અને બીજા પણ તમારે નેટવર્ક્સ લિંક ક્રિએટ કરવી છે તો એવા ટાઈમ ઉપર તમે એનો યુઝ કરી શકો છો. ધીસ પ્રોસેસ ઇઝ વન ઓફ ધ challenging SEO task specifically in Google as it use a query diversity algorithms. કે આ પ્રોસેસ જે છે એ કેના માટે ડિફિકલ્ટ ટાસ્ક છે, તો કે ગૂગલ જે છે એમના માટે કે જ્યારે એ એમનો યુઝ કરે છે ત્યારે એમના પાસે શું હોય છે, તો કે ક્વેરી ડાયવર્સિટી અલ્ગોરિધમ્સનો યુઝ કરે છે. તો એવા ટાઈમ ઉપર જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ મળતું નથી. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ આવે છે તમારી પાસે SEO ફોર આઈડિયોલોજીકલ ઇન્ફ્લુઅન્સ યા તો ઇફેક્ટ. તો ફર્સ્ટ આપણી પાસે ટોટલ 5 પોઈન્ટ્સ હતા. યા તો એમાંથી આપણે ફર્સ્ટ વન જોઈએ ઈ કોમર્સ ફોર સેલ્સ, સેકન્ડ વન જોઈએ આપણે બ્રાન્ડિંગ યા તો માઇન્ડ શેરિંગ, થર્ડ વન પોઈન્ટ્સ આપણે જોયો જનરેશન, લીડ જનરેશન યા તો ડાયરેક્ટ માર્કેટિંગ, ફોર્થ વન જોયું આપણે રેપ્યુટેશન મેનેજમેન્ટ, એન્ડ નાવ ધ લાસ્ટ વન પોઈન્ટ ઇઝ SEO ફોર આઈડિયોલોજીકલ એન્ડ ઇન્ફ્લુઅન્સ યા તો ઇફેક્ટ્સ. કે SEOs જે છે એની તમારી પાસે આઈડિયોલોજીકલ ઇફેક્ટ્સ કઈ ટાઈપની આવે છે. SEO is not just used to get a good website rank or traffic, it can also use to give a public or private opinion if users on a particular topics. કે SEO જે છે એમને ડાયરેક્ટલી વેબસાઇટનું રેન્ક ઇન્ક્રીઝ કરવું એવો જ એમનો ગોલ નથી, ઓબ્જેક્ટિવ નથી, પણ એમને શું કરવાનું છે કે જે યુઝર છે, જે લોકો યુઝર વેબસાઇટને યુઝ કરે છે એમને શું કરવાનું છે, પબ્લિક યા તો પ્રાઇવેટ ઓપિનિયન્સ પણ લેવાના છે, એમની પાસેથી પણ ઇન્ફોર્મેશન ગેધર કરવાની છે. અને એમની ઇન્ફોર્મેશન ગેધર કરી અને એમને લાગે છે કે મારે અહીંયા આટલા મોડિફિકેશનની જરૂર છે, આટલી ચેન્જીસ કરવાની જરૂર છે, તો એ ત્યાં કરી શકે છે. યુઝર કેન પ્રમોટ ધેર આઈડિયાઝ એન્ડ કન્ટેન્ટ્સ. કે યુઝર છે, જે વેબસાઇટ ઓનર્સ છે, જે વેબસાઇટને વિઝિટ કરે છે એવા યુઝર છે તો એનો પણ તમે અહીંયા યુઝ કરી શકો છો અને તમારી વેબસાઇટ જે છે એના ઉપર શું કરો છો, એના આઈડિયાઝ જે છે એ ગેધર કરી શકો છો. This can appear in search result if these ideas can influence a large number of peoples. કે આવું ક્યારે પોસિબલ થશે, તો કે જ્યારે તમારી પાસે આઈડિયાઝ જે છે n નંબર ઓફ પીપલ્સ હશે, ઘણા બધા યુઝર છે અવેલેબલ હશે અને એમનો યુઝ કરતા હશે, તો ત્યારે એવા ટાઈમ ઉપર એ હેલ્પફુલ થાય છે. This process is used by politicians and individuals for promoting their ideas. કે આવી પ્રોસેસ કોણ યુઝ કરે છે, તો કે જ્યારે પોલિટિકલ્સ હોય છે, તો પોલિટિશિયન્સ હોય છે, એ તો કોઈ ઇન્ડિવિડ્યુઅલ પર્સન છે કે જેમણે એના પોતાના આઈડિયાઝને શેર કરવા છે, માર્કેટમાં યુઝર્સને આપવા છે, તો એવા ટાઈમ ઉપર એ શું કરે છે, આ ટાઈપનું જે આઈડિયોલોજીકલ ઇન્ફ્લુઅન્સ જે છે એનો યુઝ કરે છે. Some of the factors to think about when we are using an SEO for ideological ઇન્ફ્લુઅન્સ. કે ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જેનો તમે યુઝ કરી શકો છો આઈડિયોલોજીકલ ઇન્ફ્લુઅન્સ માટે. વળી પાછા સેમ 3 પોઈન્ટ્સ તમારી પાસે આવે છે, વેન ટુ યુઝ SEO, વોટ કીવર્ડ ટુ યુઝ એન્ડ ટાર્ગેટ. તો ફર્સ્ટ છે તમારી પાસે વેન ટુ યુઝ SEO. These tactics are used when we need to change mind or influence decision or thinking around a specific subject. કે આ ટેક્ટિક્સ જે છે, આ આઈડિયાઝ જે છે તમે ક્યારે યુઝ કરી શકો છો, તો કે જ્યારે તમારે કોઈ ચેન્જીસ કરવા છે, તમારે કોઈ ડિસિઝન લેવું છે, તમારે કોઈ સ્પેસિફિક સબ્જેક્ટ માટે કોઈ થિંકિંગ કરવું છે, તો એવા ટાઈમ ઉપર તમે શું કરો છો, SEOs જે છે એ આઈડિયોલોજીકલ ફોલ ઇન્ફ્લુઅન્સ જે છે એનો યુઝ કરો છો. વોટ કીવર્ડ ટુ યુઝ. In such type of tactics, we are quite aware with the primary keyword that we want and can use for research query expansion to find others.
કે આવી ટાઈપ્સની જે ટેક્ટિક્સ છે એ ક્યારે તો કે જ્યારે તમારે પ્રાઇમરી કીવર્ડ્સ જે છે એનો યુઝ કરવો છે, રિસર્ચ ક્વેરી કરવી છે, એક્સપાન્શન કરવા છે, તમારે આઈડિયા ફાઇન્ડ આઉટ કરવું છે કે કઈ ઇન્ફોર્મેશન્સ યુઝરને રિક્વાયર છે, યુઝરના વ્યૂઝ શું છે, તો એવા ટાઈમ ઉપર તમે એનો યુઝ કરી શકો છો. હાઉ ટુ ક્રિએટ અ પેજ કન્ટેન્ટ એન્ડ ઓપ્ટિમાઇઝ ઇટ, કે તમારું જે પેજ કન્ટેન્ટ છે એ કેવી રીતના ક્રિએટ કરવાનું છે અને એને ઓપ્ટિમાઇઝ કરવાનું છે. તો કે હિયર ધ મેઇન આઈડિયા ઇઝ ટુ પ્રેઝન્ટ અ કન્ટેન્ટ ઇન સચ અ વે ઓફ ધ પીપલ વિઝિટ ઇટ એન્ડ ઓલ્સો ધ પેજ ઇઝ અવેલેબલ ઓન ટોપ રિઝલ્ટ ઇન SERP. કે અહીંયા શું કહે છે કે મેઇન આઈડિયાઝ જે છે પ્રેઝન્ટ કરવાના છે કન્ટેન્ટના, અને જે કોઈ પણ પીપલ્સ છે એમનો વિઝિટ કરે છે, એનો યુઝ કરે છે, એમની અંદર એમને શું કરવા જોઈએ, ટોપ રિઝલ્ટ SERP ઉપર આવવું જોઈએ. We need to leverage a combined links and content of the web page according to individuals philosophical preferences. કે અહીંયા યુઝર જે છે એમણે એના પોતાના જે કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ એમના આઈડિયાઝ છે, ફિલોસોફિકલ પ્રેફરન્સીસ, દેટ મીન્સ કે એમના પોતાના વ્યૂઝ છે, એમની જે કોઈ પણ આઈડિયાઝ છે એ પણ એમને જનરેટ કરી શકે છે. એમને કમ્બાઇન્ડ કરવી છે લિંકના કન્ટેન્ટ જે છે વેબ પેજ સાથે, તો એવા વેબ પેજ જે છે એની અંદર પણ એ ટાઈપની ઇન્ફોર્મેશન્સ જે છે એ પ્રોવાઈડ કરી શકે છે. તો આટલી વસ્તુ જે છે એ તમારે કેની અંદર યુઝ કરવાના છે, SEO ફોર રો ટ્રાફિક. SEO ફોર રો ટ્રાફિકની અંદર તમારી પાસે મેઇન 5 પોઈન્ટ છે. ફર્સ્ટ વન છે SEO ફોર ઈ કોમર્સ સેલ્સ, સેકન્ડ વન છે SEO ફોર બ્રાન્ડિંગ યા તો માઇન્ડ શેરિંગ, થર્ડ વન પોઈન્ટ છે તમારી પાસે SEO ફોર લીડ જનરેશન એન્ડ ડાયરેક્ટ માર્કેટિંગ, ફોર્થ વન પોઈન્ટ છે તમારી પાસે SEO ફોર રેપ્યુટેશન મેનેજમેન્ટ, એન્ડ ફિફ્થ વન પોઈન્ટ છે SEO ફોર આઈડિયોલોજિકલ ઇન્ફ્લુઅન્સ. તો અહીંયા આપણે જનરલી ઓવરવ્યૂઝ જોઈએ તો SEO ફોર ઈ કોમર્સ, દેટ મીન્સ કે તમે જ્યારે વેબસાઇટ જે છે તમારું વેબ પેજ ડિઝાઇન કરો છો ઈ કોમર્સ સેલ માટે, તો એવા ટાઈમ ઉપર તમારે કઈ ઇન્ફોર્મેશન જે છે એ ધ્યાનમાં લેવાની છે એની વાત કરે છે. સેકન્ડ છે SEO ફોર બ્રાન્ડિંગ યા તો માઇન્ડ શેરિંગ. તો તમારી જે પ્રોડક્ટ છે, તમે જે પ્રોડક્ટ કે સર્વિસીસ પ્રોવાઈડ કરો છો, તો એવા ટાઈમ ઉપર જ્યારે તમે વેબ પેજ ડિઝાઇન કરો છો યા તો તમારી વેબસાઇટ ડિઝાઇન કરો છો, તો એવા ટાઈમ ઉપર તમારે કઈ ઇન્ફોર્મેશન ધ્યાનમાં લેવાની છે. તમે બ્રાન્ડિંગ કરો છો તો પ્રોડક્ટ રિલેટેડ તમારી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તમે પ્રોડક્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે એ તમે આપતા હોવા જોઈએ. થર્ડ વન પોઈન્ટ છે તમારી પાસે SEO ફોર લીડ જનરેશન, યા તો તમારી પાસે શું છે તો કે ડાયરેક્ટ માર્કેટિંગ. કે તમારી વેબસાઇટ ઉપર કસ્ટમર્સ આવે છે પણ એ પરચેઝ નથી કરતા, ખાલી વ્યૂ કરે છે, તો તમારી લીડ તો જનરેટ થશે જ, તમારું રેન્કિંગ જે છે ઇન્ક્રીઝ થશે ઓબ્વિયસલી છે. પણ સપોઝ યુઝર પરચેઝ કરે છે તો એ શું થઈ જશે, તમારી પાસે સેલ થઈ જશે. સપોઝ યુઝર પરચેઝ નથી કરતા તો ઇન ફ્યુચર એ કદાચ તમારી પાસે આવે અને તમારી પાસેથી પ્રોડક્ટ જે છે એ પરચેઝ કરી શકે. તો એ સુધી તમારી પાસે લીડ જનરેશન સાથે સાથે તમારી પાસે શું છે તો કે જ્યારે તમે વેબસાઇટનો યુઝ કરો છો ત્યારે તમારી જે પ્રોડક્ટ છે એની અંદર તમારે શું થાય છે તો કે ડાયરેક્ટ માર્કેટિંગ કરવું છે, તમારે ડાયરેક્ટલી કોઈ યુઝર સાથે કોમ્યુનિકેશન કરવું છે, તો એ પણ તમે અહીંયા કરી શકો છો. ત્યાર પછી તમારી પાસે નેક્સ્ટ વન પોઈન્ટ હતો એ છે તમારી પાસે SEO ફોર રેપ્યુટેશન મેનેજમેન્ટ. કે એક વખત તમારી પાસે રેપ્યુટેશન જે છે માર્કેટની અંદર ક્રિએટ થઈ ગઈ છે, યુઝર છે એ તમારી વેબસાઇટને વિઝિટ કરવા માંડ્યા છે, તો એવા ટાઈમ ઉપર પણ તમે આનો યુઝ કરી શકો છો. ત્યાર પછી છે SEO ફોર આઈડિયોલોજિકલ ઇન્ફ્લુઅન્સ. કે SEO ફોર આઈડિયોલોજિકલ ઇન્ફ્લુઅન્સ, દેટ મીન્સ કે તમારી પાસે જે કોઈ પણ આઈડિયાઝ છે એનો પણ તમે અહીંયા યુઝ કરી શકો છો, અને એમાંથીને તમારે કોઈ પણ ચેન્જીસ કરવા હોય તો એ ચેન્જીસ પણ તમે અહીંયા કરી શકો છો. તો આટલી વસ્તુ જે છે એ તમારે જ્યારે SEO ફોર રો ટ્રાફિકનો યુઝ કરો ત્યારે એની અંદર ચેક કરવાની હોય છે.